નમસ્કાર દર્શક મિત્રો, સમાચારમાં વાત કરીએ સમાચારની તો અરવલ્લી રામદેવજી મંદિર સવેલા નજીક બાયડ સાઠંબા માર્ગ પર ટ્રાફિકની સમસ્યાથી દર્શનાર્થીઓ અને વાહન ચાલકો પરેશાન। સ્થાનિક જાગૃત નાગરિકે બાયડ ટ્રાફિક પોલીસ પર રોષ ઠાલવ્યો। અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સવેલા સ્થિત રામદેવજી મંદિરે દર મહિનાની અજવાળી બીજ નિમિત્તે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે। મંદિર જવા માટેના બાયડ સાઠંબા માર્ગ પર ટ્રાફિકની સમસ્યાથી દર્શનાર્થીઓ અને વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરે છે। સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા જણાવવામાં આવ્યું છે કે બીજા દિવસે અહીં ટ્રાફિકની સમસ્યા થાય છે અને બાયડ પોલીસને વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ ટ્રાફિકના નિયંત્રણ માટે કોઈ જ હાજર રહેતું નથી અને સત્વરે તેનો સામનો દર્શનાર્થીઓ અને વાહન ચાલકો ભોગવી રહ્યા છે। ત્યારે અહીં આ ટ્રાફિક નિયંત્રણની યોગ્ય કામગીરી થાય એવું દર્શનાર્થીઓ અને વાહન ચાલકો ઈચ્છી રહ્યા છે। સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ સોલંકી, અરવલ્લી। આજરોજ બીચ છે અને અહીંયા સવેલા રામદેવી મંદિર ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હોય અને ટ્રાફિક થતું હોય દર વખત બાયડ પોલીસ સ્ટેશને કોલથી અમે રજૂઆત કરીએ છીએ કે ભાઈ અહીંયા બંદોબસ્ત અમને આપો, પણ અહીંયા કોઈ બંદોબસ્તમાં હાલ હાજરમાં નથી અને દર વખતની જેમ અહીંયા રોડ ઉપર બહુ જ 1 કિલોમીટર સુધી ટ્રાફિક થતું હોય છે। 1 કિલોમીટર સુધી ટ્રાફિકના દ્રશ્યો સર્જાયેલા રહે છે, કોઈ અહીંયા ધ્યાન આપતું નથી। વારે ઘરે રજૂઆત કરવા છતાં પણ અહીંયા ટ્રાફિક બહુ જામ થયું છે। જો કોઈ અકસ્માત જેવું સિચ્યુએશન ઊભી થઈ જાય તો અહીંયા પબ્લિકને બહુ મુશ્કેલી સર્જાય એવું લાગે છે। આજરોજ બીચ છે અને અહીંયા સવેલા આણંદ ખાતે વયોવૃદ્ધ લોકો માટેનો રાષ્ટ્રીય આરોગ્ય સંભાળ કાર્યક્રમ। આણંદ ખાતે નેશનલ પ્રોગ્રામ ફોર હેલ્થ કેર ઓફ ધી એલ્ડરલી દ્વારા વયોવૃદ્ધ લોકો માટેના રાષ્ટ્રીય આરોગ્ય સંભાળ કાર્યક્રમ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા મૂકવામાં આવ્યો હતો। સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી। डॉक्टर पूर्वी नायक अधिक जिला आरोग्य अधिकारी आणंद। आज रोज आंतरराष्ट्रीय वयोवृद्ध दिवस 30 नवेम्बर थी 5 ऑक्टोबर सुधी सरकार उजवी रही है અને અમારા માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી સાહેબ અને કલેક્ટર સાહેબના ખાસ ડિઝાઇન કરેલા પ્રોગ્રામમાં આણંદ જિલ્લામાં આપણે દરેક આપણા 22 લાખની પોપ્યુલેશને 2.5 લાખ જેટલા વયોવૃદ્ધ વસેલા છે, તો એ બધાનું ડોર ટુ ડોર જઈને સ્ક્રીનિંગ થશે અને એ દરેકને જે પણ સુવિધાઓની જરૂર હશે, આમ તો અમારો રેગ્યુલર પ્રોગ્રામ છે જ નેશનલ પ્રોગ્રામ ફોર હેલ્થ કેર, તો એમાં અપાશે। અને આજે જે ખાસ કેમ્પનું આયોજન થયું છે આણંદ તાલુકાના, એમાં અમે ENT સર્જન, ઓર્થોપેડિક સર્જન, ઓપ્થેલ્મિક સર્જન તેમજ સાયકેટ્રિક દરેકને બોલાવેલ છે અને દરેકની તપાસ થઈ અને એમને જરૂરી બધી જ માહિતી મળશે અને માર્ગદર્શન મળશે। તો અમારા કાર્યક્રમને સફળ થાય એવું અમે ઈચ્છીએ। થેન્ક યુ। વિસાવદરમાં કેવાયસી માટે મામલતદાર ઓફિસે લોકોની ભારે ભીડ, લોકો થયા પરેશાન। સરકારના નતનવા નિયમોને કારણે આમ જનતા ખૂબ જ પરેશાની વેઠી રહી છે। કેવાયસી માટે લાંબી કતાર લાઈનો જોવા મળી રહી છે, ત્યારે એક મજદૂર ગરીબ માણસોની હાલત પણ આ સરકારમાં કફોડી બની ગઈ છે। સ્ટોરી રિપોર્ટ બાય હરેશ મહેતા, વિસાવદર। 11 વાગ્યા લગી ઓફિસ ખોલે બીજા કામ અને છોકરાઓને ભણવા જવાના રોજ ધક્કા ખાવા આ છોકરા 3 દિવસ રજા રાખે। હા એ તો કહેવાય ને, હા 3 દિવસ છોકરાઓને રજા રાખી આવે નહીં। તલોદ ગામમાંથી પસાર થઈ રહેલ ટ્રક ખુલ્લી ગટર ચેમ્બરમાં ખાબકી ગઈ। પોલીસના બેરિકેડ તોડી ટ્રક એપ્રોચ રોડની સાઈડની ખુલ્લી ગટર લાઇનમાં પડી ગઈ હતી। સાબરકાંઠા તલોદ ગામ વેરાઈ માતાજી મંદિર પાસે ખખડધજ બનેલ એપ્રોચ રોડ પર ખુલ્લી ગટર લાઇનમાં ટ્રક ખાબકતા વાહનો સહિત વિદ્યાર્થીઓની બસ સહિતના વાહનો પણ અટવાઈ ગયા હતા। ભારે વાહનો પર પ્રતિબંધ હોવા છતાં કલેક્ટરનું જાહેરનામું ભંગ કરીને તલોદ ગામ વચ્ચેથી ભારે વાહનો દિવસ રાત નીકળે છે। વારંવાર અકસ્માતો નોંધાયા છે। લોડિંગ ટ્રક આજે ખુલ્લી ગટર ચેમ્બરમાં ખાબકી છે। રોડ પર સાફ બિસ્માર થઈ ગયો છે। ગામ લોકોએ અનેક વખત રજૂઆત કરી આવેદનપત્ર આપ્યા હોવા છતાં પણ કોઈ જ કાર્યવાહી થતી ન હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ પરમાર, સાબરકાંઠા।
છોટાઉદેપુર પીએમ તાલુકા સળંગ નંબર 1 ખાતે કલા મહોત્સવ યોજવામાં આવ્યો હતો. છોટાઉદેપુર બીઆરસી ભવન પીએમ શ્રી તાલુકા શાળા નંબર 1 ખાતે બ્લોક કક્ષાનો કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. 19 ક્લસ્ટરમાંથી 76 બાળકોએ જુદા જુદા 4 વિભાગમાં ભાગ લીધો હતો. સ્ટોરી રિપોર્ટ બાય સૈયદ સુમરા, છોટાઉદેપુર. કલા ઉત્સવ નિમિત્તે છોટાઉદેપુર તાલુકાની વિવિધ શાળાઓમાંથી 74 જેટલા બાળકો આ કલા ઉત્સવમાં ભાગ લીધેલ છે. 12 જેટલા નિર્ણાયકો સરસ મજાની સુંદર કામગીરી નિર્ણાયક તરીકે કરેલ છે. સમગ્ર બીઆરસી અને સમગ્ર ટીમ આજના આ કાર્યક્રમને ખૂબ જ સરસ રીતે સફળ બનાવે છે. ફરીથી બોલું. આ કલા ઉત્સવ નિમિત્તે જે પણ વિદ્યાર્થીઓ નંબર મેળવેલા છે તેઓને ખાસ અપીલ છે કે તેઓ જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ પોતાનું નામ રોશન કરે અને ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી અભ્યર્થના પાઠવીએ છીએ. વાપી ખાતે તહેવારોને અનુસંધાને મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ વાપીનાઓને અધ્યક્ષસ્થાને આગામી દિવસોમાં નવરાત્રિ તથા દિવાળીના તહેવારોને અનુસંધાને એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર માયાવંશી. એમાં એક એવું મોડસ ઓપરેટિંગથી ક્રાઇમ થયું હતું કે કોઈ પર્સન આવે અને અંદર હોય કે જે બેંકના અધિકારીને આપવામાં આવે ક્લિયરિંગ માટે થોડી વાર રહી અને એ અધિકારીનું અમે ત્યાંથી બસમાં હતા. અમુક બ્રાન્ચોને અમે વાત પણ કરી હતી કન્સર્ન એ આરોપી અને એ પકડાયા પછી 6 થી 7 અલગ અલગ પોલીસ સ્ટેશન વાપી જીઆઈડીસીમાં 2 ઓફેન્સ રજીસ્ટર કર્યા છે. વલસાડમાં, ભરૂચમાં, સુરતમાં બ્રાન્ચમાં છે. એ બ્રાન્ચમાં ન હતા અને એને બેરર કરાવી કે બેરર છે કોઈ એનું જે ધ્યાન રાખી અને મોડસ ઓપરેન્ડીથી કરાય. દીપાવલી હવે ખૂબ નજીક છે. તમારા સ્ટાફને, તમારી બ્રાન્ચના સ્ટાફને કોઈ ક્લસ્ટર મેનેજર હોય તો બીજા બ્રાન્ચ મેનેજર્સને ભેગા ખૂબ ભીડભાડવાળી મુવમેન્ટ હોય ત્યારે દરેક બેંકના અધિકારીને જો કે એક વ્યક્તિ ઉપર પ્રોપર દસ્તાવેજ ના આપી દો કે જેનાથી ક્રાઇમ થાય. બીજું બારોટ સાહેબે આપણને વાત કરી કે બ્રાન્ચની બહાર કોઈ શું છે પણ બેંકના ગ્રાહકો કે અલ્ટિમેટ બેંક માટે ભગવાન બિલકુલ આપણે થવા દેવાનું નથી. બીજી વસ્તુ કે વાત થઈ એ પ્રમાણે થઈ જાય છે તો તમે જે જોખમ લીધું છે એ જોખમને જે જગ્યાએ પહેલાં પહોંચાડવાનું છે એ કેશને એ ઘરેણાને જ્યાં પહોંચાડવાના છે પહેલી પ્રાયોરિટી એને આપો. એટલે એ માટે તમે ગ્રાહકોને પણ સમજ થાય એના માટે સાઇનેજીસ બનાવો. પછી ઘણા બધું જાણીને પેલાને છેતરીને એ કેશ વિડ્રોલ કરી લેતા હોય છે તો એને લગતા પણ તમે સાઇનેજીસ બનાવી શકો કે સ્લીપ ભરવા માટે જે કોઈ ઉંમરલાયક કે સામે છે વિલન જ્વેલર્સ પંકજ પ્રજાપતિ છું. અરે થોડી રિક્વેસ્ટ છે જેડીસી પોલીસથી કે સર્કલ ઉપર થોડા કેમેરા સ્ટાર્ટ કરાય તો થોડા કંઈ બંધ છે. લાસ્ટ યર મારે પણ એક ઘટના ઘટી હતી તો પ્રોબ્લેમ થઈ ગઈ તો થોડી રિક્વેસ્ટ છે સર્કલ ઉપર. એ જે ગુંજન સીસીટીવીના કેમેરા છે એ ફરી વખત ચાલુ થઈ ગયા છે. વચ્ચે જ્યારે એક્સપાન્શનના સમયે ટેકનિકલ કારણોસર એ કેમેરા બંધ હતા એટલે અત્યારે આપણે એ તમામ કેમેરા ચાલુ છે. એ ઉપરાંત આશ્વાસન સીબીસી કોમ્પ્લેક્સમાં છે. અમારે એ પૂછવું હતું કે આપણે જે એમ્પ્લોઈઝ નવા રાખીએ એટલે અમે અમુક ટાઈમે ઇન્ટર્ન્સ રાખતા હોય આ સિઝનના ટાઈમ પર તો એના ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન કરવા માટે આપણે જનરલી એક વેબસાઇટ પર ઓપ્શન છે પોલીસ વેરિફિકેશન જેના ડોક્યુમેન્ટ થાય છે પણ એમાં 2-3 દિવસથી હું ટ્રાય કરી રહી હતી એ સિસ્ટમ જઈ નહોતું રહ્યું કંઈ એરર બતાડે છે તો અમે પોલીસ સ્ટેશનમાં એ ડોક્યુમેન્ટ સબમિટ કરી શકીએ ભાઈ એની બેઝ તો તમે નજીકના પોલીસ સ્ટેશનમાં એલઆઈબી વિભાગમાં જે અત્યારે તમારી રાઈટ સાઈડ ઊભા છે રાજુભાઈ એને તમે આપી શકશો. અને મારો આ બધાને અનુરોધ છે કે કોઈ પણ કર્મચારીઓ તમે નવા રાખો, શોરૂમમાં દિવાળીના દિવસોમાં ભીડભાડ હોય તો રાખો, તેનો બધો જ બાયોડેટા લઈ એનું આધાર કાર્ડ લ્યો. પણ આધાર કાર્ડ એ લોકો ફેક બનાવતા હોય છે તો એના ફોટા પાડી લ્યો એકદમ ઝૂમ કરી. પછી એના પરિવારમાં કોના કોના મોબાઈલ નંબરો છે, એનું વતનનું ગામ કયું છે, વતનનો તાલુકો કયો છે, વતનનું પોલીસ સ્ટેશન કયું છે. પોલીસ સ્ટેશન એટલા માટે હું કહું છું કે ઉમરગામ તાલુકામાં ભિલાડ, ઉમરગામ અને મરીન 3 પોલીસ સ્ટેશન છે. પર્ટિક્યુલર આપણે કોઈ પણને કહીશું જે ગુજરાત બહારનો કે તેરા થાના કોણ સા હે, पुलिस थाना
તો પોલીસ સ્ટેશન આપણને ખબર હશે તો કંઈ પણ ક્રાઇમ થશે તો કન્સર્ન પોલીસ સ્ટેશનને આપણે એઝ સુન એઝ પોસિબલ કોન્ટેક્ટ કરી શકીએ. ધનસુરા તલોદ હાઈવે પરથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો. ધનસુરા કોલેજ રોડ પર રસ્તાની બાજુમાંથી અંદાજિત 40 વર્ષીય પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ અંગે જાણ થતાં પોલીસ અને આસપાસમાંથી લોકો એકઠા થયા હતા. ધનસુરા પોલીસે મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ અર્થે ધનસુરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. બનાવને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ ઝાલા, અરવલ્લી. શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ સંચાલિત ભુજ શહેર રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા નવરાત્રિ મહોત્સવ 2024 તારીખ 3/10/2024 થી 11/10/2024. સમય સાંજે 6:30 થી 8:30 કલાકે. સ્થળ વિરામ હોટલ ભુજ. નિમંત્રક શ્રીમતી અહુલીબેન એસ ઠક્કર. પ્રમુખ 9898598475. ઈલાબેન છે ઠક્કર. મંત્રી 8469718777.